જ્ઞાનપ્રકાશ સ્વામીએ વીરપુરના જલારામ બાપા વિશે કરેલ ટિપ્પણીનો મામલો. સ્વામીએ બાપા વિશે ટિપ્પણીને લઈને રઘુવંશી સમાજ લાલગુમ. રઘુવંશી સમાજ દ્વારા સ્વામીએ કરેલ ટિપ્પણીને લઈ વિરોધ શરૂ કર્યો છે. ઉપલેટામાં લોહાણા મહાજન દ્વારા જ્ઞાનપ્રકાશ વિરુદ્ધ કાર્યવાહી કરવા આવેદન આપ્યું છે. ત્યારે સ્વામીઓ દ્વારા અવારનવાર દેવી દેવતા વિરુદ્ધ ટિપ્પણી કરી બફાટ કરાય છે, છતાં કોઈ પગલાં લેવાતા નથી. અમરોલીના સ્વામી જ્ઞાનપ્રકાશ દ્વારા જલારામ બાપા વિશે કરેલ બફાટને લઈ લોહાણા મહાજન તેમજ સમસ્ત બાપાના ભક્તોની લાગણી દુભાઈ છે. જ્ઞાનપ્રકાશ સ્વામી વિરુદ્ધ માનસિક ત્રાસ આપવા સહિતની કલમો ઉમેરી ગુનો નોંધવા સમસ્ત ઉપલેટા લોહાણા સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. રિપોર્ટર જગમાલ સુવા, ઉપલેટા. નીલુભાઈ ગોંદિયા, ઉપલેટા. જય જલારામ. અમારા સમગ્ર લોહાણા સમાજની જે લાગણી દુભાવવામાં આવી છે એવા જ્ઞાનપ્રકાશ સ્વામીએ જે વાણી વિલાસ કર્યો છે જલારામ બાપા વિશે, એ એક અભદ્ર ભાષાની અંદર એને કર્યો છે અને અમારા સમગ્ર વિશ્વના જે લોહાણા સમાજ છે એમની લાગણી દુભાણી છે. તો અમારા બધા વતી એવી એક માગણી છે કે જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર આવી અને માફી માંગે અને અમારા સમગ્ર લોહાણા સમાજ વતી એમને એમ થાય કે ના શબ્દ મેં ખોટા વાપર્યા છે. અને જલારામ બાપા ને કોઈની એવી ઓલી વાત નહોતી. જલારામ બાપા પોતાનામાં જ એવી સામર્થ્ય હતી કે જે એમના સામર્થ્યથી અત્યાર સુધી આ જે અન્નક્ષેત્ર ચાલે છે એની અંદર કોઈ પણ જાતનો ફંડ ફાળો લેવાતો નથી. અને એમ છતાંય ફંડ ફાળો જે આપે છે એમને પણ રોકવા માટે માણસો રાખ્યા છે. તો અમારા સમગ્ર સમાજની જે લાગણી દુભાણી છે એ માટે જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર તાત્કાલિક આવી અને માફી માંગે. હું પણ સ્વામિનારાયણ સંપ્રદાયનો હરિભક્ત છું, પણ હું એટલું જ કહેવા માંગુ છું કે કોઈ પણ સ્વામીએ પોતાની લીટી મોટી કરવા કરતા પોતાની બીજાની લીટી ઓલી નાની ન કરે અને એટલું ધ્યાન રાખે અને કાયમીને માટે કોઈ પણ દેવી દેવતાઓ માટે અભદ્ર વાણી વિલાસ ન કરે એવી મારી વિનંતી છે. જય જલારામ.